તો મિત્ર સ્વાગત છે આપણું પહેલા વ્લોગમાં. તો પહેલો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો તો હું બેનને પૂછતો હતો વ્લોગમાં શું હોય, તો મને કંઈ પહેલાં કંઈક બોલાય જય દ્વારકાધીશ, જય મુરલીધર. મેં કીધું હાલો આપણે જય શ્રી કૃષ્ણ રાખીએ. તો મારું નામ ભેટારી હર્ષદ. આપણે નવું વ્લોગ ચેનલ બનાવ્યું, તો હવે આમાં ગુજરાતીમાં વ્લોગ અપલોડ કરીશું. આપણે જોઈએ આગળ કેવો સપોર્ટ મળે તમારા બધીનો. તો આપણી જર્ની અહીંયાથી થાય છે સ્ટાર્ટ. તો હું તો જુનાગઢ ભણું છું, કોલેજ કરું છું. હાતમ આઠમની રજા પડી હતી, ઘેર આવ્યો. તો ઘેર આપણે શું હોય કે રજા હોય તો ત્યાં આપણે હોસ્ટેલ હોય, તો ઘેર આવીને આપણે કંઈ હોય નહીં, એટલે બેસવાનું હોય, મજા કરવાની હોય. આવ્યા બેર પપ્પાએ પહેલાં સીધો દવા છાંટવા વળગાડ્યો. આવ્યો તો પહેલાં કપડાં ન બદલે હારી કે પાટલું લઈ લે, ટ્રેક્ટરમાં પાટલો જોડાવો, પૈસા જોડાવ્યા. તો પછી બેઠો જવું જાય કે હીલી કે દવા લઈ પાલભાઈ પાસે દવા લઈ આવ્યો ને અટાણે જો મારી હાલત તમે આખો પગ ગારાવાળો ભર્યો ને અટાણે જો દવા છે કાવા જેવી. કાવો પૂરો થઈ ગયો, કાવો બનાવે અટાણે. આવી હોય છે ખેડૂત છોકરાની જિંદગી. ભણતા બધું કરવાનું એ મજા કંઈક અલગ છે. એક આ જો આ દેશી કાવો, ઝેરી કાવો ટૂંકમાં બનાવ્યો ટીકડીનો. હા તકિયું લઈને ઊભી ગઈ. કોઈને કાવો પીવો હોય તો ફ્રીમાં મળશે, અમે જવાબદારી લેવાના નથી કોઈની. આ જો મારું તો હું શું કહે, અહીંયા અમારી હાલત કંઈક આવી છે. એમનો કહેતા સડા ઘેરે પહેરવાની વસ્તુ છે, હું ઘેર પહેરીને જ રખડું. હા આ આપણું દાય દેખો ઝીંકુકડું ટ્રેક્ટર. દવા છાંટતા હતા ને તો એનર્જી ઘટી ગઈ હતી. મમ્મીને કીધું તો જાઉં ગુજરાતીઓની એનર્જીવાળી દવા સા લઈને આવી ગઈ મમ્મી. ખેતર વસર બેહીને છાપી અને મજા કંઈક અલગ જ છે. આની પર કેવી છે માંડવી? અહીંથી તો સારી છે સૈણાવાળી. એ થોડીક એ માંડવીને ખોટું લાગી ગયું ને એટલી પીરી પડી ગઈ. પોપાઈ તો ડબલ ડોઝ ચડાવ્યો. એક તો સાની માથે માવો, ડબલ એનર્જી, ડબલ એક 2-3 જાતની દવા, ડબલ એન્જિન સરકાર. ખેડૂત પાલન કરે એનું. માર તો સાયે પૂરો નથી થયો આખો. વિકાસ તો બહુ ગાંડો થયો. વિકાસ જ વાત જ નથી થતી. આ ભાઈ માનવી બહુ કારી છે, અમારી સાપેક્ષે બહુ પીધી છે. હળદર સાઈડથી પપ્પા કે વાયુ એમાંથી ડાયરેક્ટ ટાંકી ભરી લઈએ, એથી ડાયરેક્ટ પપ ભરીને ડાયરેક્ટ છાંટવા માંડવાનું. વાયુમાં દવા નાખે ડાયરેક્ટ. આપણે પછી પાણી ન પીવું હોય એમાં કંઈ ન થાય એટલી દવાઈ. હા એટલી દવાઈ કંઈ ન થાય, થોડુંક થાય તો કાંઈ થઈ જાય ને. અને મિત્રો આપણી નોકરી જે છે એ પૂરી થઈ ગઈ. નોકરી એટલે બીજું કાંઈ નહીં, દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું. અને ઘેર આવી મસ્ત નાહી ધોઈ તૈયાર થઈ ગયો. ભેરો એક સાંડલો કરી લીધો, કારણ કે થોડોક સંસ્કારી લાગુ ને. આ વાત ખાલી જોક છે, બહુ સિરિયસ લેતા નહીં. અને તો આજનો આવો નાનકડો પહેલો વ્લોગને કરીએ છીએ અહીંયા ખતમ. અને આવા જ મસ્ત મજાના વ્લોગ જોવા માટે જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ.